સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા જ ખુશીમાં મળશો કે મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. થોડું કામ કરીશું. હવે વિડીયો બનાવી રહી છું. વિડીયો સાથે સાથે થોડું કામ પણ કરવું આજે જરૂરી છે, એટલા માટે તો મારો અવાજ થોડો પહેલાં આવે તો માફ કરજો. મને સાંભળો. ઓકે, તો હવે મારો અવાજ કદાચ બરોબર આવી રહ્યો હશે. અને કેમ છો બધા? મજામાં? હવે અત્યારે હું મારું આ કામ કરતી હતી તો મને છે ને એક વિચાર આવ્યો કે આપણે લોકો માટે પોતાને કેટલા બદલી દેતા હોઈએ છીએ, અથવા તો કેવી હાલતમાં લાવી દેતા હોઈએ છીએ. તે એક જ વસ્તુ છે કે ક્યારે પોતાના જીવનમાં એવો સમય ના લાવશો કે સારું આપણે કોક માટે બદલાઈ જઈએ, પછી જેન માટે બદલાણા હતા એ હાવ બદલાઈ જાય. જેમ કે મારા જીવનના એક 4 વર્ષની સ્ટોરી હું કહું તમને. સ્ટોરી તો નહીં, કેટલાક અનુભવ કહું કે મારો સ્વભાવ એવો પહેલાંથી કે મને એવું નહીં કે ઝઘડાનું ખરું, ગુસ્સાવાળું બી ખરું, ઝઘડાનું બી હું બહુ છું. મતલબ આખા ગામની ઝઘડાનું હું કહું તો ચાલે, બરાબર. પણ એની સાથે સાથે હું મારા જે ઝઘડા એ ભૂલીને તરત જ એ વસ્તુનું અથવા થોડા ટાઈમ પછી અગર એ વ્યક્તિ સાથે મારો સંબંધ સુધરી રહ્યો છે ને તો ભાઈ બહુ ના વિચારું. ઘણી વાતોનું જતી કરવાને માફ કરવાનો સંશય રાખો, બરાબર. અને હું 4 વર્ષ પહેલાંનું મારું વ્યક્તિત્વ કહું ને, આમ તો આ 5મું વર્ષ, 5 વર્ષ પહેલાંનું મારું વ્યક્તિત્વ કહું તો એક નાના બાળક જેવું નિખાલસ ભર્યું, કે હું એવું કહીશ કે દુશ્મનને વાલું લાગે એવો મારો સ્વભાવ. હું એવું માનવું, સામેવાળા માને કે નહીં માનતા એનાથી મને કોઈ ફરક નહીં પડતો, એક 0% બી નહીં પડતો, બરાબર. હવે બધાના જીવનમાં એવું હોય કે કોઈ ને કોઈ તમારા જીવનમાં એવું વ્યક્તિ આપણે આવે કે જેની માટે આપણે બદલીએ પોતાની જાતને, પોતાની આદતોને, બધી વસ્તુને આપણે બદલીએ. અને પછી શું થાય, પછી આપણે જે છીએ ને આપણે એ થવાનો પ્રયત્ન કરીએ. કેમ કે સામેવાળા વ્યક્તિને એવું વ્યક્તિત્વ ગમે છે, એટલે એમાં એનો કે આપણો વાંક નથી. હું એવું માનું પરિસ્થિતિનો વાંક છે. આમ મને એવું થાય ઘણી વાર ગુસ્સો આવે તો કે સામે માણસનો વાંક છે કે હા તે, પણ જેમ હવે સમય જાય છે ને મને ખબર પડે છે કે પરિસ્થિતિનો અને સમયની વેળા છે. એટલે પણ હું મારા અનુભવ પ્રમાણે એટલું જ કહીશ કે કોઈ માટે પણ પોતાની જાતને બદલશો ને, ઇમ્પ્રૂવ કરો, શીખો, કંઈક નવું શીખો, કંઈક નવું કરો, પોતાની જાતમાં કંઈક ને કંઈક અપગ્રેડ કરતા રહો. એ બહુ સારી વસ્તુ છે. પણ તમારો જે ચંચળ સ્વભાવ હોય, તમારો નિખાલસતા હોય, એ કોઈ માટે ના બદલો, કેમ કે એ બહુ જ નુકસાનકારક છે. જીવતું જાગતું ઉદાહરણ હું તમને આપી દઉં કે ભાઈ એક સમય હોય કે એક સમય હતો હોય શું કે સામેવાળા વ્યક્તિ નથી ગમતું એટલે હું મારા કેટલાક રિલેટિવને બોલાવવાનું બંધ કરી દીધું હતું. વધારે પડતું હસવાનું નહીં, હા એમ કરીને હસવાનું નહીં, તો આપણે ગાંડા લાગીએ. વધારે પડતું લોકો બોલવાનું નહીં, નહીંતર એ લોકો આપણે કદરની કિંમત ના કરે. જે લોકો જોડે મારા રોજિંદા જીવનમાં આખા ગામની વાતો થાય અને સગાવાલાને ત્યાં બહુ જવાનું, મતલબ એ કંઈક નો ડાઉટ આમ જોવા જઈએ તો સાચા છે, બટ એ વ્યક્તિ એવા હોય કે જે પોતે આખા ગામ જોડે ગોળ જેવા મીઠા રહે ને આપણને દૂર કરે, બરાબર. એવા વ્યક્તિથી સાવધાન રહેવાનું. ને ઘણા હું તો એવું કહું, પોતાની જાતને, પોતાનું જે અંદરનું જે બાળક છે ને બાળક, એને કોઈ માટે XYZ મોટો કોઈ પણ હોય XYZ, એની માટે આપણું અંદર છુપેલું જે બાળક હોય એને ક્યારે મારવાનું નહીં, ઘસાઈ રહેવાનું. તો એ બાળકને ક્યારે મારવા ના દેશો અને
આપણે આ ભૂલ કરીએ જ છીએ કે આપણે કેટલાક લોકોની વાતો અથવા તો એ લોકોના ઉપર વિશ્વાસ કરીને આપણી અંદર રમતું નાનું બાળક હોય એને આપણે મારી નાખવા કરીએ છીએ, બરાબર ને? એટલે તમે જોયું હશે બરાબર. પછી આપણે કોઈક આપણા જીવનમાં આવે ને એવું વ્યક્તિ તો અરે એવું કેમ કે આપણો ખાસ મિત્રો હોય એનાથી બી આપણને દૂર કરી દે. બીજાની તો વાત જ ક્યાં છે, પણ જે આપણા ખાસ મિત્રો હોય, આપણા સ્નેહીજનો હોય, એમનાથી પણ આપણને દૂર કરે. મતલબ એ આવે ને ત્યારે આપણને ખબર પડે કે આ તો બધા નાલાયક નફ્ફટો હતા, બધા આપણો ઉપયોગ કરતા હતા, એવું એ આપણને જતા હોય, પણ એવું ના હોય. અને જ્યારે એ વ્યક્તિ એકલું મૂકી દે ત્યારે એ જ સ્નેહીજનો, એ જ પ્રેમાળા લોકો આપણો સહારો બને, સપોર્ટ બને, બરાબર. તો આ બધી વસ્તુ એવી છે કે હું તો ટૂંકમાં એટલું જ કહેવા માગું છું. મારો પર્પસ એ છે આ વિડીયોનો કે કોઈ પણ વ્યક્તિ માટે પોતાની અંદર પાળા છે ને એને નહીં મારવાનું. બીજું કે કોઈ વ્યક્તિ કે કોઈ રિલેટિવ કે કોઈ તમારા ખાસ મિત્ર હોય જે ક્લોઝ હોય ને આપણને એવું કહેતા હોય કે ભાઈ તું આ વ્યક્તિથી દૂર રહે, આમ રહે. જે આપણો 5-10 વર્ષનો સંબંધ હોય, હવે કોઈ આપણને એવું કહે તો પછી આપણે એકવાર વિચારવાનું. હું ના વિચારતી પહેલાં, પણ એકવાર વિચારવાનું કે શું કારણ હશે જેના કારણે આ વ્યક્તિ આવું સજેશન આપે છે. કારણ કે એક સમય એવો હશે કે આવા લોકો હોય ને જે એ આપણને ચારે બાજુથી એકલા કરીને પછી એ પોતાનો રસ્તો કરે. અને એમને તો બધા જોડે ગોળ જેવા રહેવું, મતલબ પૂછો નહીં વાત. તો આવા લોકોથી સાવધાન અને બસ સાવધાન. અને પોતાની અંદર રમતું ધબકતું બાળકને ક્યારે મારવાનું નહીં, મસ્ત જીવતું રાખવાનું, મોજ કરવાની, મસ્તી કરવાની આખા ગામની, અને મસ્ત જીવવાનું. બાકી મળીએ મારા નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ મારી ચપચપ સાંભળવા માટે.